ભાજપે ચૂંટણી માટે શરૂ કરી છે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા। ગોધરામાં પંચમહાલ લોકસભા માટે સેન્સની પ્રક્રિયા। પંચમહાલ લોકસભા માટે 22 દાવેદારો મેદાનમાં છે, જેમાં સાંસદ રતનસિંહ રાઠોડે ફરી વખત ટિકિટ માંગી છે। ધારાસભ્ય જેઠા ભરવાડ પણ મેદાને છે, તો લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવકે પણ ટિકિટ માંગી છે। હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, 22 દાવેદારો છે, પરંતુ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે તે તો આવનાર સમયમાં ખ્યાલ આવશે। અત્યારે કોની કોની સેન્સ લેવામાં આવી, કોનું નામ સૌથી આગળ? જી, આજરોજ આવનારી લોકસભાની ચૂંટણી માટેના સેન્સ લેવાની ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ગોધરાના કમલમ ખાતે અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકો આગળ આ 22 વધુ જેટલા દાવેદારોએ પોતાના બાયોડેટા સાથે પોતાના સેન્સ રજૂ કર્યા છે, જે પૈકી હાલના જે સાંસદ છે તે રતનસિંહે પણ પોતાની દાવેદારી મૂકી છે। સાથે સાથે અન્ય એક નામ, મોટું નામ અહીંયા બહાર આવ્યું છે, જેમાં શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે। સાથે સાથે લુણાવાડાના એક્સ એમએલએ જિગ્નેશ સેવક પણ દાવેદારી કરી રહ્યા છે। આમ કુલ મળી 22 ઉમેદવારો આ રેસમાં દેખાઈ રહ્યા છે। જોવાનું એ રહેશે કે આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને પસંદગીનો કસ ઢોળાય। આભાર તમામ વિગતો માટે હર્ષદ।